નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે ધી આદર્શ હાઈસ્કૂલ બાપુનગર ધોરણ 12 ની અંદર. ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર અમદાવાદ ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો એકાઉન્ટન્સી, જેમાં આપણે ભાગ 1 પાઠ 1 ભાગીદારી વિષય પ્રવેશ વિશે અભ્યાસ કરીએ છીએ, જેની અંદર આપણે આની આગળના 4 દાખલા આપણે શીખી ગયા. આજે આપણે પેજ નંબર 17 ઉપર ઉદાહરણ નંબર 5 શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 5 પેજ નંબર 17 ઉપર. તો હું રકમ વાંચું છું. રિયા, દિલીપ અને કીર્તન એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ તથા રિયાને કીર્તનના હિસ્સાનો બમણો ભાગ. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો ₹1,92,000 હોય તો દરેક ભાગીદાર વચ્ચે નફાના રકમ શોધો. ધ્યાન આપો બેટા. કેટલા ભાગીદાર આપ્યા છે? 3 ભાગીદાર. કોણ કોણ? રિયા, દિલીપ અને કીર્તન. બરાબર. જેની અંદર એમ કીધેલું છે કે કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. કેટલો ભાગ બેટા? 5મો ભાગ. તો દિલીપનો ભાગ આપેલ નથી. જ્યારે કોઈ ભાગીદારનો ભાગ આપેલો ન હોય ત્યારે આપણે 1 રૂપિયો ભાગ ગણીએ છીએ. તો દિલીપનો ભાગ કેટલો થયો બેટા? 1 રૂપિયો. કીર્તનને તેનો 5મો ભાગ એટલે દિલીપના 1 રૂપિયાનો 5મો ભાગ. કેટલો ભાગ બેટા? 5મો ભાગ. એટલે 1/5. એટલે કીર્તનનો કેટલા રૂપિયા બેટા? કીર્તનના રૂપિયા 1/5. ત્યાર પછી લખ્યું છે કીર્તનને રિયાનો બમણો ભાગ. કેટલો ભાગ બેટા? બમણો એટલે 2 ગણો. એટલા માટે આના જે 1/5 રૂપિયા છે તો રિયાને તેનો બમણો ભાગ ગુણ્યા 2 કરીશું. તેથી રિયાને કેટલા રૂપિયા મળશે બેટા? 2/5. આ રીતે રિયાનો ભાગ કેટલો થયો? 2/5. દિલીપને કેટલો થયો? ₹1 ભાગ. કીર્તનને કેટલો થયો? 1/5. નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ કેટલું? રિયાને 2/5, દિલીપને 1/1, કીર્તનને 1/5. આ રીતે 3 ભાગ પડે છે. હવે આપણે એની નીચે અપરમાં રિયાના ભાગ્યા 5 છે, દિલીપના ભાગ્યા 1 છે અને કીર્તનના ભાગ્યા 5 છે. એટલે આપણે અહીં 5 કોમન લઈશું. કેવા લઈશું બેટા? કોમન. તો જુઓ, રિયાને 5 છે તો એનો 2 નો ભાગ 2. દિલીપની નીચે 5 નથી તો આપણે અહીંયા 5 વડે એનો ગુણાકાર કરીશું. 5 × 5 તો એને ભાગ કેટલો થયો બેટા? 5. કીર્તનને 5 છે તો એનો ભાગ કેટલો થયો? 1. આમ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ત્રણેય ભાગીદાર વચ્ચે 2:5:1 ના પ્રમાણમાં થયું. તો ત્રણેયનું ટોટલ કેટલું થયું બેટા? 8 થયું. કેટલું થયું? 8. પેઢીનો કુલ નફો. પેઢીનો કુલ નફો કેટલો છે? 1,92,000 રૂપિયા. જેથી રિયાનો નફો કેટલો છે બેટા? 1,92,000 અને એનો ભાગ કેટલો છે? 2/8 એટલે 2/8 થયા. એટલે આપણે રિયાનો નફો કેટલો થયો બેટા? ₹48,000. ત્યાર પછી દિલીપનો નફો કેટલો ભાગ છે? નફો છે 1,92,000 પેઢીનો નફો. એમાં એનો ભાગ કેટલો છે? 5/8. કેટલો થયો બેટા? 1,20,000. અને કીર્તનનો નફો કેટલો છે? તો પેઢીનો નફો 1,92,000, કીર્તનનો નફો 1/8 એટલે કીર્તનનો ભાગ કેટલો થયો? 24,000 રૂપિયા. આમ ત્રણેય ભાગીદારો વચ્ચે ક્રમશઃ નફો ₹48,000, ₹1,20,000 અને ₹24,000 વેચાશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે એ જ પેજ નંબર પર આપ્યું છે ઉદાહરણ નંબર 6. એનો અભ્યાસ કરીશું. હું રકમ વાંચું છું. મિલિંદ, હેમંત અને રસિક ભાગીદારી પેઢીના ₹1,89,000 નફો 1:2:4 ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વેચો છે. કેવી રીતે વેચો છે બેટા? ભૂલથી. કયા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં. સરખું પ્રમાણ એટલે 1:1:1. બરાબર. આ ભૂલ સુધારવા મૂડી ખાતે અસર આપવી. કોના ખાતે અસર આપવી બેટા? મૂડી ખાતે. તો જુઓ, આ રીતે આપણે ગ્રાફ બનાવીશું, ટેબલ બનાવીશું, જેમાં આપણે વિગત, મિલિંદ રૂપિયા, હેમંત રૂપિયા
રૂપિયા, રસીદ રૂપિયા. નફાની સાચી વહેંચણી કેટલી છે? 1/2/4. કેટલી છે? 1/2/4. નફાની ભૂલથી ખોટી વહેંચણી કેટલી થઈ ગઈ છે? 1/1/1. પેઢીનો ટોટલ નફો કેટલો છે? 1,89,000 રૂપિયા, જેને આપણે 1/2/4 ના પ્રમાણમાં વેચીશું. કેવી રીતે વેચીશું? જે આપણે અહીંયા વેચીનું બેટા એવી જ રીતે આપણે અહીંયા વેચી લઈશું 1,89,000 ને. તો મિલિંદનો નફો કેટલો થયો? 27,000, હેમંતનો નફો 54,000 અને રસિકનો નફો 1,08,000 રૂપિયા થયો. આ કઈ વહેંચણી થઈ? સાચી વહેંચણી. તો ભૂલથી ખોટી વહેંચણી શું થઈ ગઈ છે? સરખા પ્રમાણમાં, એટલે 1/1/1. એટલા માટે મિલિંદના 63,000 રૂપિયા, હેમંતના 63,000 અને રસિકના 63,000, જેને આપણે માઈનસ 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 વડે દર્શાવીશું. હવે તફાવતની રકમ તો જુઓ, પ્લસ 27,000 માઈનસ 63,000 તો કેટલા આવ્યા બેટા? માઈનસ 36,000. એવી જ રીતે પ્લસ 54,000 માઈનસ 63,000 તો કેટલા આવ્યા? માઈનસ 9,000. રસીદને પ્લસ 1,08,000 માઈનસ 63,000 તો એને કેટલા આવ્યા? 45,000. અહીં સામાન્ય ભાષામાં આપણે એવું સમજાવવા માંગીએ છીએ કે મિલનને 63,000 રૂપિયા મળવાના હતા, ખોટા મળી ગયા છે. હા કે ના? ખરેખર એને કેટલા મળવાના હતા? 27,000. તો એ ભૂલથી કેટલા વધારે લઈ ગયો? 36,000. એવી જ રીતે હેમંતને કેટલા મળવાના હતા? 54,000, પણ ભૂલથી કેટલા લઈ ગયો? 63,000. તો એક કેટલા રૂપિયા પાછા આપશે? 9,000. ઓકે. રસિકને કેટલા રૂપિયા મળવાના હતા? 1,08,000. ખરેખર કેટલા રૂપિયા લેવા આપવા પડશે? એને 63,000 રૂપિયા. તો એને કેટલા રૂપિયા મળશે? 45,000. ઇન શોર્ટમાં મિલન 36,000, હેમંત 9,000 કોને આપશે? રસિકને આપશે. કેટલા રૂપિયા? 45,000. અહીં માઈનસ આપણે એ રીતે વિચારીશું, માઈનસ તેને ઉધાર ગણીશું, અને પ્લસ તેને જમા ગણીશું. એ રીતે ભૂલ સુધારણા નોંધ આમ નોંધ લખવાની છે. કેવી રીતે? તો મિલનના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 36,000, હેમંતના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 9,000, તે રસીદના ખાતે જમા 45,000 રૂપિયા. ખ્યાલ આવી ગયો બેટા? ત્રણેય વચ્ચે વેચાઈ ગયું. તો બાબત જે નફાની ફાળવણી ખોટા પ્રમાણમાં થયેલી તેની ભૂલ સુધારણા નોંધ. આપણે નફો ખોટો વેચ્યો તો હવે સાચો વેચી દીધો, તો મિલન 36,000, હેમંત 9,000 કોને આપશે? રસીદને આપશે. તો રસીદ ખાતે તે જમા થઈ જશે. ક્લિયર? ચલો ત્યાર પછી નેક્સ્ટ પેજ નંબર પર આપણે જોઈએ છે પેજ નંબર 18 ઉપર ઉદાહરણ નંબર 9, ઉદાહરણ નંબર 7, સોરી ઉદાહરણ નંબર 7. ધ્યાન નંબર રકમ બોલું છું, બધા ધ્યાન આપે. રામ, લક્ષ્મણ અને સીતા એક પેઢીના ભાગીદાર છે. કેટલા છે? 3 ભાગીદાર, રામ, લક્ષ્મણ અને સીતા. તારીખ 1/4/2016 ના રોજ એટલે વર્ષની શરૂઆતમાં તેમની મૂડી અનુક્રમે 40,000, 30,000 અને 80,000 હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ કરો. ધ્યાન અહીંયા જાણી દીધો. મૂડીનું પ્રમાણ આપ્યું છે. કોનું? રામની 40,000, લક્ષ્મણની 30,000, સીતાની 80,000. શરૂઆતમાં મૂડી હતી. આખું વર્ષ પત્યા પછી ખબર પડી કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. કેટલા ટકા? 12%. તો ધ્યાન રાખજો. અહીંયા આપણે ટેબલ બનાવીશું. વિગત, રામ રૂપિયા, લક્ષ્મણ રૂપિયા, સીતા રૂપિયા અને કુલ. બરાબર? મૂડી પર 12% વ્યાજ. કુલ મૂડી કેટલી? 18,000 રૂપિયા. કેવી રીતે આવી? તો આ ત્રણેયનું ટોટલ. કોનો ટોટલ? આ ત્રણેયનું ટોટલ, એના 12% કેટલા આવ્યા? 18,000. બીજી રીતે જુઓ, મૂડી પર વ્યાજ 12%. કોનું? રામનું. તો રામના કેટલા રૂપિયા છે? મૂડી છે 40,000. તો 40,000 ના 12% 4800. લક્ષ્મણના 30,000 ના 12% 3600. સીતાના 80,000 મૂડીના 12% વ્યાજ તો કેટલું થયું? 9600. આમ ત્રણેયની કુલ મૂડીનું વ્યાજ 18,000 જે આપણે અહીં લાવ્યા. ક્લિયર? હા. આગળ પછી ઘટાડો સરખી હિસ્સે વેચતા. શું બેટા? ઘટાડો. કેમ? કારણ કે આપણે વેચી લીધું છે, હવે આપણે આ વેચવાનું છે. તો વેચણી કેટલી? સરખી હિસ્સે. ટોટલ મૂડી કેટલી છે? મૂડી પર વ્યાજ કેટલું છે? 18,000. એને સરખી હિસ્સે વેચો તો 18/3 6,000
અહીં આપણે ત્રણેયને માઈનસમાં લઈશું. શેમાં લઈશું? માઈનસમાં. જેથી મૂડી ખાતે અસર શું થશે બેટા? +4800 -6000 એટલે -1200 +3600 -6000 -2400 અને +9600 -6000 +3600. આ રીતે માઈનસને આપણે શું ગણીશું? ઉધાર. માઈનસને શું ગણીશું? ઉધાર અને પ્લસને જમા. જેથી ભૂલ સુધારણા નોંધ રામના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર ₹1200, લક્ષ્મણના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર ₹2400 અને તે સીતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા કેટલા બેટા? 3600. બાબત જે મૂડી પર ₹12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયે તેની ભૂલ સુધારણા નોંધ. આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો 3 ઉદાહરણ ગણીશું.